નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે, જો તમારે હોળી પહેલા શેરબજારમાંથી ભારે કમાણી કરવી હોય તો આ શેરોમાં રોકાણ કરવાની સલાહ આપે છે એક્સપર્ટ, અને 10% સુધીનું આ શેરોમાં તમને રિટર્ન મળી શકે છે। તો આ શેરો વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ કે કયા કયા શેરોમાં કેટલું રિટર્ન મળી શકે છે। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ શેર માર્કેટમાંથી કમાણીનો મોકો શોધી રહેલા રોકાણકારો માટે એક્સપર્ટ દ્વારા કેટલાક ગ્રીન ઝોનમાં આગળ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એવા શેર સૂચવે છે। આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સમાં સિનિયર મેનેજર ઇક્વિટી રિસર્ચ જીગર એસ પટેલે કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં તેમણે લીપ યર સાથે જોડાયેલા સંભવિત અસ્થિરતાના કારણે સાવધાની રાખવાની પણ સલાહ આપી છે। ટ્રેડર્સને બજારમાં આક્રમક દાવથી બચવા માટે સલાહ પણ જીગર પટેલે આપી રહ્યા છે। જોકે માર્કેટની હાલની સ્થિતિને જોતા તેમણે 3 શેર ઉપર રોકાણ કરવાની સલાહ આપી છે। આગામી 2 થી 3 અઠવાડિયામાં 10%નું રિટર્ન આપી શકે છે આ ત્રણ શેર। સૌથી પહેલો શેર છે આઈટીસી નો। 4 જાન્યુઆરી 2024 આ શેર 475 ના હાઈ પર પહોંચ્યો હતો, પરંતુ પછી આઈટીસી લગભગ 75 રૂપિયા કે 16% તૂટ્યો હતો। જોકે તે પછી શેર વધારે તૂટવાના બદલે તેમાં સ્થિરતા જોવા મળી હતી અને શેર 400 થી 416 રૂપિયાના પોતાના કન્સોલિડેટેડ કર્યો છે। હવે આ શેરમાં પાછલા કારોબારી સત્રમાં નીચલા સ્તરો પર સારો બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે, સાથે પર્યાપ્ત ટ્રેડિંગ વોલ્યુમ પણ હતું। ટેકનિકલ દ્રષ્ટિકોણથી 400 થી 416 રૂપિયાની પ્રાઇસની અંદર આઈટીસી ચાર્ટ પર એક બુલિશ એબી સીડી પેટર્ન બનતી દેખાઈ રહી છે। આ સિવાય એનો રોજનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ આરએસઆઈ ઇન્ડિકેટર પર જટિલ માળખું રચ્યું છે, જેના 30 ના સ્તરથી નીચે ડબલ્યુ શેપ દેખાય છે, જે સંભવિત રીતે આકર્ષક ખરીદીની તક બતાવી રહ્યો છે। આ ફેક્ટર્સ બેસિસ પર તે 451 રૂપિયાના અપસાઇડ ટાર્ગેટ સાથે 405 થી 415 રૂપિયાના ઝોનમાં ખરીદી કરી શકાય। ડેઇલી ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ લગભગ 389 રૂપિયા રાખવું, એટલે કે આ આઈટીસી શેરનો 451 રૂપિયા ટાર્ગેટ આપ્યો છે અને એનો સ્ટોપ લોસ સૂચવ્યો છે 389 રૂપિયા। તો આ શેરમાં ખરીદીની સલાહ આપી છે એક્સપર્ટે। પછી આપણે બીજા શેર વિશે વાત કરીએ તો 18 ડિસેમ્બર 2023 એ 1830 રૂપિયાના સ્તર પાસે પોતાના પીક પર પહોંચ્યા પછી પીવીઆર આઇનોક્સમાં લગભગ 483 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। આ લગભગ 26%ની કમી દર્શાવે છે। પાછલા 18 કારોબારી સત્રો દરમિયાન પીવીઆર આઇનોક્સના શેર તૂટવાથી બચી ગયો છે અને 1350 થી 1415 રૂપિયાની અંદર કન્સોલિડેટ થયો છે। ખાસ કરીને પાછલા કારોબારી સત્રમાં નીચેના મહત્વપૂર્ણ ખરીદી રુચિ જોવા મળી હતી, સાથે જ પર્યાપ્ત ટ્રેડિંગ વોલ્યુમ પણ હતું। ટેકનિકલી દ્રષ્ટિકોણથી પીવીઆર આઇનોક્સ એ 1350 રૂપિયાથી 1415 રૂપિયાના પ્રાઇસ રેન્જની અંદર દૈનિક ચાર્ટ પર એક બુલિશ પેટર્ન બનાવે છે। આ સિવાય ઇન્ડિકેટર માર્ચ પર ડેઇલી આરએસઆઈ 30 ના સ્તરની નીચે ડબલ્યુ શેપ જેવું એક જટિલ માળખું બનાવે છે। એ એક આશાજનક ખરીદીની તકનો સંકેત આપે છે, માટે 1560 ના અપસાઇડ ટાર્ગેટ સાથે શેરને 1400 રૂપિયાથી 1425 રૂપિયાની રેન્જમાં ખરીદી શકાય છે। ડેઇલી ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ ઓર્ડર લગભગ 1345 રૂપિયા ઉપર લગાવો, એટલે કે આ શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે એક્સપર્ટે। પછી આપણે છેલ્લા શેર વિશે વાત કરીએ તો 1850 રૂપિયાના હાલના લેવલ પછી કોટક મહિન્દ્રા બેંકમાં લગભગ 187 રૂપિયાનો ભારે ઘટાડો નોંધાયો છે, જે તેની કિંમત કરતા લગભગ 10%નો મહત્વપૂર્ણ ઘટાડો દર્શાવે છે। જોકે પાછલા મહિને કોટક બેંકે 1.13%ના હાર્મોનિક રેશિયો આસપાસ પ્રોલોગ બોટમ સ્થાપિત કર્યો છે। આ રેશિયોની નજીક એક બુલિશ એબી સીડી પેટર્ન પણ બની રહી છે, જે તેજીને કન્ફર્મ કરે છે। ઇન્ડિકેટર્સ ફ્રન્ટ પર ડેઇલી સ્ટોકિસ્ટ પર એક બુલિશ ડાયવર્જન દેખાઈ રહ્યું છે, જે સ્ટોક માટે પોઝિટિવ આઉટલુકનો સંકેત આપે છે। આ ફેક્ટર્સના બેસિસ પર શેરને 1990 રૂપિયાના અપસાઇડ ટાર્ગેટ અને 1650 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 1725 રૂપિયાથી 1750 રૂપિયાની રેન્જમાં ખરીદી પર વિચાર કરી શકાય છે, એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કે જો તમારે હોળી પહેલા સારો એવો નફો કરવો હોય તો એક્સપર્ટે આ 3 શેર સૂચવ્યા છે, જેમ કે આઈટીસી છે, પછી કોટક મહિન્દ્રા બેંક છે અને ત્રીજો શેર છે પીવીઆર આઇનોક્સ। તો આ ત્રણેય શેરમાં એક્સપર્ટ અનુસાર 10% સુધીની તેજી તમને હોળી સુધીમાં જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।